નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। ડાકોરમાં પ્રથમ હોળી પ્રગટાવાઈ છે। ડાકોર મંદિરમાં પૌરાણિક હોળિકા દહન કરવામાં આવ્યું છે। તો તમામ જે લોકો છે તેઓ પહોંચ્યા છે આ હોળિકા દહનમાં અને ડાકોરમાં હોળીનું આમ પણ અનેરું મહત્વ રહેલું છે। ડાકોર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો અન્ય સ્થળેથી પણ આવતા હોય છે। સાથે જ આ પર્વ પર ભાગ લેવા માટે અત્યાર સુધી આ તહેવાર જે છે ધામધૂમથી નહોતું ઉજવવામાં આવ્યું કોરોના કાળને કારણે અને હવે હોળિકા દહન પ્રગટાવાઈ રહી છે। તો ડાકોરથી માનસી લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। માનસી, અત્યારે આપ ડાકોરમાં ઉપસ્થિત છો અને હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી, કેવો માહોલ જોવા મળી રહ્યો છે માનસી? जी बिल्कुल अहिया डाकोरनी सौथी प्रख्यात अने सौथी पहली होળી अहिया मनाववामां आवे छे। सौथी पहली होળી અહીં પ્રગટાવવામાં આવે છે। આ મંદિરની એક્ઝેક્ટ બાજુની હોળી છે। સમગ્ર ડાકોરમાં સૌથી પહેલી જે હોળી પ્રગટાવવામાં આવે છે તે પૌરાણિક પારંપરિક હોળી છે જે અહીંયા સૌથી પહેલા પ્રગટાવવામાં આવે છે। આ વખતે તમને જણાવી દઉં કે જે હોળી પ્રગટાવવાનો સમય છે, જે મુહૂર્ત છે તે મુહૂર્ત 9 વાગ્યા બાદનું છે, પરંતુ ડાકોરની સૌથી પહેલી હોળી જે પરંપરા અનુસાર પ્રગટાવાતી હોય છે, દર વર્ષે સૂર્યાસ્ત સમય આ હોળી પ્રગટાવાતી હોય છે અને આ વર્ષે પણ પારંપરિક રીતે સૂર્યાસ્તના સમય આ હોળી પ્રગટાવવામાં આવી છે। સૌથી પહેલી અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ ડાકોરના અન્ય સ્થળો પર હોળી પ્રગટાવવામાં આવે છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે। ફાગણી પૂનમનો ખાસ મહિમા રહેલો છે। ફાગણી પૂનમના દિવસે લોકો અહીંયા દર્શન કરવા માટે અને હોળી મનાવવા માટે આવતા હોય છે અને એ હોળીની શરૂઆત થઈ ગઈ છે। સૌથી પહેલી હોળી અહીંયા પ્રગટી ચૂકી છે। તમામ જે ભક્તો છે, ભક્તો પ્રદક્ષિણા કરી રહ્યા છે, નારિયેલ વધાવી રહ્યા છે, હોળીને પૂજાપો વધારીને આ હોળીની મજા માણી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે આ તમામ લોકો, આપ જોઈ શકો છો। જી બિલકુલ માનસી, જેવી રીતે અત્યાર સુધી છેલ્લા લાંબા સમયથી કોરોના કાળને કારણે હોળી નહોતી મનાવવામાં આવી રહી અને 2 વર્ષ પછી જ્યારે તમામ ભક્તો છે તે ડાકોર પહોંચ્યા છે, તેઓમાં કેવો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, સાથે જ તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પણ પ્રયાસ કરશો। બિલકુલ કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી હોળી મનાવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ આ વખતે હોળી મનાવવાની શરૂઆત કરવામાં આવી છે। ભક્તો પણ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે, ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે એક ભક્ત સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, આપ ક્યાંથી આવ્યા છો? અહીંના છે ડાકોર। અહીંયા ડાકોરના છો। કોરોનાના કારણે 2 વર્ષથી હોળી નહોતી યોજાઈ, આ વખતે યોજાઈ રહી છે, શું કહેવું? સરસ, બહુ સરસ, રાજા રણછોડની મહેરબાની। કેવો અનુભવ થઈ રહ્યો છે આ વખતે? સરસ, બહુ સરસ, કેટલાય વર્ષોનો અનુભવ છે, દર વર્ષે અહીંયા સરસ હોળી। અન્ય એક ભક્ત છે, આપણે વાત કરીશું। તમે ક્યાંથી આવો છો? અમદાવાદથી। અમદાવાદથી કેવો અનુભવ થઈ રહ્યો છે? લાંબા સમય બાદ 2 વર્ષ બાદ હોળી યોજાઈ રહી। બહુ સરસ, ઘણા સમય પછી પાછા ભગવાનના દર્શન થયા, હોળિકા દહનના દર્શન થયા અને વ્રત કલાક બચી ગયા અને આજનો આ પર્વ બહુ સરસ અને રણછોડ બધાને આવી રીતે આનંદ કરાવતા રહે અને સતત અમે આવતા રહીએ એવી ભગવાનને શુભેચ્છા। આજના દિવસે પ્રાર્થના, જય રણછોડ। આપ પગપાળા આવો છો કે પછી સંઘમાં આવ્યા છો? પગપાળા। કેટલા સમયથી આપ આવો? કેટલા સમયથી ડાકોરમાં હોળી મનાવવા આવો? મારે અત્યારે 45 વર્ષથી, લગભગ હું 15-16 વર્ષનો હતો ત્યારથી આવું છું ડાકોર ચાલતો ફાગણની પૂનમે, અને તો હમણાં તો લગભગ કન્ટિન્યુઅસ 15મી પૂનમ હશે। રણછોડ આઈની કૃપા છે। એટલે નાનપણથી દર વર્ષે તમે અહીં આવો છો, પરંતુ કોરોનાના કારણે 2 વખતથી આ હોળી નથી મનાવી શક્યા। આ વખતે તમે હોળી અહીંયા ઉજવી રહ્યા છો ભગવાનની શરણમાં, કેવો અનુભવ થઈ રહ્યો? બહુ આનંદ, એમ લાગે કે આપણે દ્વારિકામાં કે ગૌલોક અક્ષરધામ વૈકુંઠમાં જેવું લાગે છે અને બહુ આનંદ આવે છે અને એમ લાગે છે કે આ જે 2 વર્ષ જે ગયા પબ્લિકના એ બહુ ખરાબ સમય ગયો અને આ રીતે ભગવાન સદાય ભક્તોને દર્શન આપે, નિત્ય બ્રેક ના પડે એવી ભગવાનને આજના દિવસે મારી પ્રાર્થના છે। બિલકુલ કોરોનાનો જે કપરો સમય ગયો છે તે સમય વીતી ગયો છે અને તમામ લોકો હવે એ આનંદ અનુભવી રહ્યા છે કે આશરે કોરોના ગયો છે, તેના બાદ અત્યારે તમામ ભક્તો હોળી ઉજવી રહ્યા છે। આપણે જોયું હશે કે તમામ જે ભક્તો છે, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય રણછોડના નાદ સાથે તમામ ભક્તો અહીંયા હોળીની પૂજા કરી રહ્યા છે। જી બિલકુલ માનસી, આભાર સમગ્ર માહિતી બદલ।
ડાકોર મંદિરમાં પૌરાણિક હોળિકા દહન થઈ રહ્યું છે। ડાકોરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ફાગણી પૂનમને લઈને ભારે ભીડ અને ભારે ગરમી વચ્ચે પણ ભીડ છે। પગપાળા સંઘો આવી રહ્યા છે। ડાકોરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે કોરોનાની ગાઈડલાઈનની સાથે તમામ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે। ફાગણી પૂનમના ઉત્સવને લઈને લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જે પ્રકારે ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પરંતુ ભક્તોને કોઈ અસુવિધા ન પડે, સાથે જ સુરક્ષા માટે ભક્તોની અને કોરોનાની જે ગાઈડલાઇન્સ છે તેના પાલન માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, જે જવાનો છે, જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। જવાનોને તમામ પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી રહી છે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બંને તરફ બેરિકેડિંગ લગાડવામાં આવ્યું છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ભક્તો છે તે ભક્તોને એક બાજુથી એન્ટ્રી આપીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે અને બીજી બાજુથી સીધું એક્ઝિટ કરાવવામાં આવે છે। ભક્તોને મંદિર પરિસરમાં બેસવાની કે મંદિર પરિસરમાં ગરબા રમવાની આ વખતે પરવાનગી નથી આપવામાં આવી, કારણ કે કોરોનાના કારણે આશરે 2 વર્ષ બાદ આ જે કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે હોળીનો ડાકોરના મંદિરમાં। એટલા જ માટે આ વખતે ભક્તોની મંદિર પરિસરમાં ગરબા રમવાની કે તે કોઈ હોળી રમવાની પરવાનગી નથી, પરંતુ ભક્તો ભગવાનના દર્શન કરી શકે, દર્શનનો લાભો લઈ શકે તે માટેની આ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। એન્ટ્રીથી તમામ ભક્તો પ્રવેશ કરીને એક્ઝિટ કરી શકે છે એ બાજુથી, એ પ્રકારની વ્યવસ્થા છે। સાથે જ ચાપતો પોલીસ બંદોબસ્ત પણ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે માનસી સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર। તો ડાકોર મંદિરમાં જેવી રીતે હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદની સાથે તમામ ભક્તો પહોંચ્યા છે। ફાગણી પૂનમને લઈને પણ ભારે ભીડ છે ને આટલી ગરમીની વચ્ચે પણ ભક્તો છે તે પહોંચ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। ડાકોર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે, તેમાં અમારી સાથે ભક્તો જોડાયા છે। આપ કાકા ક્યાંથી આવો છો? વટવાથી। તમામ જે તમે ફેમિલી સાથે આવ્યા છો, નાના બાળકોને લઈને આવ્યા છો, કેવો અનુભવ 2 વર્ષ બાદ આવી રહ્યા છો? બહુ સારો અનુભવ, ખૂબ સરસ। કેવો ઉત્સાહ, ભગવાનને આજે દર્શન કરવા આવ્યા છો, કેવો ઉત્સાહ અનુભવી રહ્યા છો? બહુ સરસ ઉત્સાહ છે, બહુ સારું લાગે છે। ભગવાનના દર્શન છે, બહુ ઘણી બધી પબ્લિક આવી છે। પગપાળા સંઘની યાત્રા સુવિધા બધી સારી છે અને સારું લાગે છે। આટલો બધો તાપ છે, ગરમી છે, પરંતુ તમને કોઈ અનુભવ, કેવો અનુભવ રહ્યો આપનો? આ તો બધા કોઈ ગરમી નહીં, આ તો ભગવાનનો બધું ગરમી તો જતું રહે। ભગવાનની રાગ મેં બધું ગરમી છે ને ખબર નહીં પડતું, રસ્તા ઠંડક બધું મળતું રહે। ગરમી લાગતી જ નથી। ભગવાનની આસ્થા એટલી છે કે કોઈ પણ પ્રકારનો તાપ કે કોઈ તકલીફ નથી પડતી। કેવો આનંદ અનુભવી રહ્યા છો? સારો આનંદ અભી રહ્યા છે, કારણ કે ડાકોરની અંદર એટલી બધી સુવિધા છે કે કોઈ પબ્લિકને કશી તકલીફ નથી અને શાંતિથી દર્શન થાય છે। તમામ ભક્તો એકદમ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આશરે 2 વર્ષ બાદ ભગવાન સાથે હોળી મનાવવાનો આ તમામ જે ભક્તો છે તે તમામ ભક્તોને અવસર મળ્યો છે। ભક્તો આનંદિત થઈ ગયા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે માનસી સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર। તો ગાંધીનગરના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન થઈ। પાલજ ગામે હોળિકા દહનનું એક વિશેષ મહત્વ રહેલું છે। 35 ફૂટ ઊંચી હોળી દહન કરવામાં આવે છે। ગામમાં હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। અંગારા પર ચાલવા છતાં કંઈ નહીં થતું હોવાની પણ માન્યતા છે અને ભક્તો સાથે જોડાયેલી શ્રદ્ધા પણ રહેલી છે। કોરોનામાં નિયમ અને ઓછી સંખ્યા સાથે અંગારા પર ચાલવાનું પ્રતિબંધ રાખવામાં આવ્યું હતું। જો કે આ વર્ષે પહેલાની જેમ હોળી દહનનું આયોજન કરાયું છે। 7 વાગે હોલિકા દહન કરવામાં આવશે। બહાર ગામથી પણ લોકો હોળી દહનના દર્શન કરવા માટે આવતા હોય છે। પાલજ ગામની હોલિકા દહનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ગત વર્ષ કરતા આ વર્ષે લાકડાના ઉપયોગમાં પણ વધારો કરાયો। તો 35 ફૂટ ઊંચી હોલિકાનું દહન થશે। લાખો કિલો લાકડાનો હોળીમાં ઉપયોગ કરાયો છે। 80 જેટલા લોકોએ મળીને 15 દિવસમાં હોળી તૈયાર કરી છે। તો વૃંદાવનમાં હોળીની ધૂમ જોવા મળી। રંગ ગુલાલની છોડો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। હોળીના રંગમાં વૃંદાવન રંગાયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તો વૃંદાવનમાં આમ પણ હોળીનું અનેરું મહત્વ રહેલું છે। દેશમાંથી તમામ જે લોકો છે તે ખાસ હોળીના રંગ અહીંયા જોવા માટે વૃંદાવન આવતા હોય છે અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અબીલ ગુલાલ
ઉડાડતા જે લોકો છે, હોળી રમતા લોકો છે, તે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં જે તમામ ભક્તો છે તે વૃંદાવન પહોંચ્યા છે. રંગ ગુલાલની છોડો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને કારણે લોકો હોળી નહોતી ઉજવી શક્યા અને આ વખતે વધારે ઉલ્લાસની સાથે ઉજવી રહ્યા છે. હવે વાત રાજકારણના રંગની. નરેશ પટેલને લઈને રાજકારણ તેજ થઈ રહ્યું છે. નરેશ પટેલ મામલે બોલ્યા છે દિલીપ સંઘાણી. સમાજ કંઈ કહેવા આવતો નથી તેવું સંઘાણીએ કહ્યું. સાથે જ સમાજ એટલે કોણ એ નરેશ પટેલ સ્પષ્ટ કરે તે વાત પણ કહી. નરેશ પટેલ સમાજના નામે રાજનીતિ ન કરે, સમાજના નામને બદલે રાષ્ટ્રહિતનું રાજકારણ કરે. હાર્દિક પટેલે સમાજના નામે રાજનીતિ કરી અને હાર્દિક જેવી હાલત ન થાય તે નરેશ પટેલ ધ્યાનમાં રાખે તેવું નિવેદન આપ્યું છે. મારી ઈચ્છા ચૂંટણી લડવા નહોતી, સમાજે કીધું એટલે લડ્યા, પણ સમાજ ક્યાંય કહેવા આવતો નથી. સમાજ એટલે કોણ? લેવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થા ગુજરાતમાં છે અને હું પ્રમુખ છું. હું પણ એક સમાજનો ભાગ છું. તો હું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે હર કોઈને આવકારું. ગાઈડલાઈન પહેલા આપે. સમાજ એટલે કોણ? હું લેવા પટેલ સમાજની સૌથી જૂની ગુજરાતી સંસ્થાનો પ્રમુખ છું. મને સમાજ ગણશે તો મારે યારે ચર્ચા કરે પછી હું અભિપ્રાય આપીશ. નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે હું ખૂબ આદર આપું છું અને રાજકીય પક્ષમાં જોડાશે તો હું માનું છું. હાર્દિક પટેલે પણ સમાજના નામે મોટું રાજકારણ કર્યું હતું અને આજે આર્થિક પરિસ્થિતિ શું છે સૌ જાણે છે. હું ઈચ્છું સમાજને બીજા હાર્દિક પટેલ પરિસ્થિતિ ન થાય એના માટે હું નરેશભાઈને શુભકામના પાઠવું. તો આ સમગ્ર મામલે અલ્પેશ કથિરિયાએ દિલીપ સંઘાણી પર પ્રહાર કર્યા. પણ દિલીપભાઈ સંઘાણીએ જે વ્યક્તિગત વાત કરી છે કે નરેશભાઈ મને પૂછવા નથી આવ્યા, હું સમાજની સંસ્થાનો જૂનો પ્રમુખ છું, તો મારે પણ દિલીપભાઈ સંઘાણીને ઘણા બધા પ્રશ્નો છે કે અનામત આંદોલનની લડાઈમાં સમાજની સાથે તમે શું મદદ કરી, સમાજના યુવાનો સાથે તમે કેમ ન રહ્યા, સમાજના યુવાનો ઉપરના કેસો ખેંચાવાની બાબત ચાલી રહી છે તો અમે આજ દિન સુધીમાં સામે કેમ નથી આવ્યા. ખોડલધામ જેવી સામાજિક સંસ્થાઓમાં આપે શું યોગદાન આપ્યું છે ને આજ દિન સુધીમાં આપણે શું પ્રવૃત્તિ કરી છે. અમરેલી જેવા વિસ્તારમાં કે જ્યાં તમે જે કહો છો કે હું સંસ્થાનો પ્રમુખ છું, જ્યાં સમાજની સૌથી મોટી વસ્તી છે, એવા જ વિસ્તારમાં તમે ચૂંટણીઓ હારી જાવ છો અને હવે ચૂંટણીઓના રાજ્યમાં વચ્ચે ગરમીનો પારો. હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે. આવતીકાલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે. 18 માર્ચ સુધી હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ગરમીની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર રહેશે. अगले 5 दिन में गुजरात में मोस्टली वेदर ड्राई रहेगा और हीट वेव अनदर 2 डेज़ के लिए यानी 48 आवर्स के लिए पूरे गुजरात में हीट वेव होने का संभावना है. सौराष्ट्र कच्छ में कहीं एक जगह में आइसोलेटेड सीवियर हीट वेव भी होने का संभावना है. जैसे आपका डिस्ट्रिक्ट कच्छ डिस्ट्रिक्ट में कहीं एक जगह में सीवियर हीट वेव होने का संभावना है और हीट वेव तो रहेगा और सीवियर हीट वेव आपका राजकोट में भी होने का संभावना है आइसोलेटेड पॉकेट्स में और कुछ जगहों में हीट वेव होने का संभावना है. गुजरात रीजन में मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात एंड सेंट्रल पार्ट ऑफ गुजरात. તો અમદાવાદમાં ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે. ગરમીને કારણે લોકો પરેશાન છે. ગરમીથી ગુજરાતમાં આઈસ્ક્રીમનું દર વર્ષે સૌથી વધારે વેચાણ થાય છે, જેમાં ગુજરાતમાં 1500 કરોડ જ્યારે અમદાવાદમાં 250 કરોડ છાશનું વેચાણ થાય છે. અંદાજિત આંકડા પ્રમાણે દર વર્ષ કરતાં આ વર્ષે માર્ચમાં ગરમીને કારણે સૌથી વધારે આ વેચાણ જોવા મળ્યું, જ્યારે છાશના માર્કેટમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાતમાં છાશનું માર્કેટ 300 કરોડ અને અમદાવાદમાં 12 કરોડનું માર્કેટ જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં મને એવું લાગી રહ્યું છે કે ડેરી ઇન્ડસ્ટ્રી અને ફૂડ ઇન્ડસ્ટ્રી ખૂબ જ સારો વિકાસ કરશે અને ખૂબ જ સારું વેચાણ કરશે. લગભગ 700 કરોડની આજુબાજુ બિઝનેસ થયો હતો અને આ વર્ષે ગુજરાતની અંદર આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીનો લગભગ એનાથી વધારે સારો એવો બિઝનેસ થશે.
તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાની. બનાસકાંઠામાં કેનાલના પાણી મુદ્દે આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ખેડૂત આગેવાને ટ્વીટ કરીને પાણીની માંગ કરી છે. દિયોદર લાખણીની સુજલામ સુફલામ કેનાલમાં ફેબ્રુઆરીથી સતત પાણી બંધ છે. કેનાલમાં પાણી નહીં છોડાય તો 21 માર્ચ 2022ના બપોરે 12 ધરણા શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. સુજલામ કેનાલ કોરી ધાકોર રહેતા હજારો ખેડૂતો છે કે જે કેનાલના પાણીથી વંચિત છે. તો કેનાલમાં પાણી બંધ કરાતા બોટાદ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તલ, જુવાર, વરિયાળી જેવા પાકોમાં નુકસાનની શક્યતા છે. તો કેનાલમાં 1 થી 1.5 મહિનો પાણી આપે તો જ પાક બચી શકે તેવું છે. ગત વર્ષે 12,000 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયેલું હતું. હાલ આ વર્ષે ઉનાળુ વાવેતર થોડું મોડું ચાલી રહ્યું છે, કારણ કે શિયાળુ પાકનું વાવેતર વધ્યું હતું. પાકો માટે પાણીની ખૂબ જરૂરિયાત સમયે કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો, કારણ કે પાકને નુકસાન થશે તો આશરે 1 વીઘે 8,000 રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. ખેડૂતના અત્યારે બધા પાકને નુકસાન જ છે. જો પાણી ન આપે તો અત્યારે ખેડૂતે જે ખર્ચો કરેલો એ ખેડૂતનો બધો ખર્ચો નિષ્ફળ જાય અને પાક નિષ્ફળ જાય. ઓછામાં ઓછું 1 મહિનો પાણી આપે તો જ ખેડૂત આમાં નભી રહેવું છે. ને અત્યારે ખેડૂતે વીઘે 10,000નો ખર્ચો કરીને મૂક્યો છે. બદલે પાણી આવવાના વિશ્વાસથી વાવેતર કર્યા છે. બધા ફેલ બિયારણ ખાતર બધા નાખેલા. પરંતુ આ વર્ષે ઉનાળુ થોડુંક લેટ ચાલે છે પાકનું વાવેતર. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળુ પાકનું આ વર્ષે વાવેતર વધ્યું છે, તેમજ પિયતની સગવડતાને આધારે ખેડૂતો વાવેતર કરતા હોય છે. અત્યારે હાલ ઉનાળુ વાવેતરમાં આપણે 3500 હેક્ટર જેવું વાવેતર થયું છે અને અત્યારે હજી વાવેતર ચાલુ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. પુતિનની કિલર જાસૂસનું ડબલ ક્રોસ. લેડી જાસૂસે શું ખોલ્યા સિક્રેટ પ્લાન? પુતિનની જાસૂસ ઝેલેન્સ્કીની ખાસ. પુતિનની બેવફા જાસૂસ. જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26 કલાકે.